નમસ્કાર, હું છું મેઘા પીઠવે, વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટની વિદ્યાર્થીની. આપની સમક્ષ એક પંચતંત્રની વાર્તા કહેવા જઈ રહી છું, જે છે અપરીક્ષિત કારકમ, વિચાર્યા વગર કંઈ પણ કામ ન કરવું. આ વાર્તા એ છે કે ભાઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની અને એમનું નાનું બાળક રહેતું હતું. એ બ્રાહ્મણે ઘરે નોળિયો પાડ્યો હતો. તેને નોળિયાને એ પોતાના બાળકના જેમ જ એ દંપતી પ્રેમ કરતા હતા. છતાં બ્રાહ્મણની પત્નીને મનમાં એક ડર હતો કે નોળિયો તો રહ્યો પ્રાણી, ક્યારેક બાળકને નુકસાન પહોંચાડે તો એક દિવસની વાત છે કે બ્રાહ્મણી પાણી ભરવા નદીએ જાય છે અને બ્રાહ્મણને કહે છે કે હું પાણી ભરીને આવું છું, ત્યાં સુધી તમે બાળકનું ધ્યાન રાખજો. કેમ કે નોળિયો ઘરમાં હતો અને નોળિયો બાળકના સાથે રમતા રમતા બાળકને કરડી ન જાય એનો તમે સાચવજો. થોડી વારમાં બ્રાહ્મણને કોઈ કામ આવ્યું એટલે બ્રાહ્મણ બહાર જવા નીકળ્યા. તેણે વિચાર્યું કે નોળિયો તો ઘરે છે જ, એ બાળકનું ધ્યાન રાખશે. આમ વિચારીને બ્રાહ્મણ તો બહાર ગયા. જ્યારે બાળક પારણામાં સૂતું હતું ત્યારે ક્યાંથી ઝેરીલો સાપ આવી ચડ્યો અને નોળિયાએ તે સાપને જોયો અને તરત જ તે સાપ પર તૂટ્યો. તેને લાગ્યું કે માલકીન મને બાળકના જેમ સાચવે છે, તો એમના બાળકને સાચવવાની મારી ફરજ બને છે. અને નોળિયા અને સાપ વચ્ચે બરાબરનું યુદ્ધ થઈ, લડાઈ થઈ. તો નોળિયાએ સાપના ટુકડા કરી નાખ્યા અને નોળિયાને પણ ઘાતો થયા છે. એટલે નોળિયાનું મોઢું લાલ લોહાણ થઈ ગયું. નોળિયાને પણ પંજા સાપના વાગ્યા હતા, સાપના ડંખ વાગ્યા હતા, એટલે નોળિયો પણ લાલ લોહી લુહાણ થઈ ગયો હતો. તે ખુશ થયો. તેને લાગ્યો કે બ્રાહ્મણી આવશે અને હું મારે બધું વૃત્તાંત કહીશ. અને આ વૃત્તાંત કહેવા માટે એ બારણે ઊભો રહીને બ્રાહ્મણ પત્નીની રાહ જોઈ રહ્યો હતો કે માલકણે મને મારા દીકરાના જેમ સાચવ્યો છે મને, તો હું એમના દીકરાનું આજે રક્ષણ કર્યું છે. એ ખુશ ખબર આપવા માટે એ બ્રાહ્મણીની રાહ જોતો હતો. અને આમ બ્રાહ્મણી પાણી લઈને આવે છે અને નોળિયાને બાણે જ જુએ છે. એણે જોયું તો નોળિયાનું મોઢું લોહી લુહાણ હતું. તેણે એક જ વિચાર આવ્યો કે બાળક ઘરમાં હતો અને લોહીનું મોઢું છે, એટલે ચોક્કસ રીતે આણે બાળકને માર્યો છે. લોહીનું મોઢું એણે વિચાર્યા વગર જ એ પાણીનો ઘડો નોળિયા પર નાખી દીધો અને ક્રોધમાં આવીને તેને વિચાર પણ ન કર્યો ને પાણીનો ઘડો નાખતા જ નોળિયો ત્યાં મૃત્યુપાય પામ્યો. અને બ્રાહ્મણી એ ઘોડિયા પાસે જાય છે અને જુએ છે તો બાળક સરસ રમતું હતું. ત્યારે બાજુમાં જ મરેલો સાપ પડ્યો હતો. ત્યારે એને ફાળ પડી અને વિચાર્યું કે નોળિયાએ તો વફાદારી નિભાવી છે. પોતાના દીકરાનો જીવ બચાવવા માટે એ લોહી લુહાણ થયો હતો. તો આ પર બાળક પારણામાં ઊંઘી રહ્યું જોયું ને બ્રાહ્મણી ખૂબ જ રડી. એટલે અજવાય કે આ નિર્દોષ નોળિયાને હું પ્રાણી સમજીને હું મારી નાખ્યો, કોઈક વિચાર પણ ન કર્યો. એટલે જ કહેવાય ને, અવિચારિત ન કર્તવ્યમ. ક્યારે પણ વિચાર કર્યા વગર કોઈ પણ કામ ન કરવું. ક્યારેક ઉતાવળે લીધેલા નિર્ણય પસ્તાવાનો વારો આપે છે. તો ક્યારેય પણ વિચાર્યા વગર કોઈ પણ કામ ન કરવું, ઉતાવળે નિર્ણય ન લેવા. અસ્તુ.